નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે GPSSB દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ વિડીયોમાં ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ રિક્વાયરમેન્ટ 2025. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB એ વિવિધ વિભાગોમાં વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની સૂચનાઓ જાહેર કરી છે. ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક હોઈ શકે છે. આ ભરતી માટે કુલ ખાલી જગ્યાઓ વિવિધ વિભાગોમાં 665 રહેવાની છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in દ્વારા 1 એપ્રિલ 2025 થી 25મી એપ્રિલ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ત્યાર પછી જોઈએ GPSSB રિક્વાયરમેન્ટ 2025 સંસ્થાનું નામ ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ. પોસ્ટનું નામ વેરિયસ પોઝિશન એટલે પોસ્ટ અલગ અલગ રહેવાની છે. જોબનું લોકેશન ગુજરાત. અરજી કરવાની રીત ઓનલાઈન માધ્યમ તેમજ ઓનલાઈન એપ્લિકેશન એટલે અરજી કરવાની તારીખ 1 એપ્રિલ 2025 તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2025 રહેવાની છે. ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in. ત્યાર પછી જોઈએ પોસ્ટની વિગતો. તો બાગાયત મદદનીશ અધિકારીની કુલ 5 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી છે વર્ક આસિસ્ટન્ટ, એની કુલ 87 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી વાયરમેન 14 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, એની કુલ 4 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી ટેકનિકલ આસિસ્ટન્ટ, એની 1 ખાલી જગ્યા છે. ત્યાર પછી આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, તો એની કુલ 3 જગ્યા ઉપર ભરતી થઈ રહી છે. ત્યાર પછી એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ, એની કુલ 26 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી છે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ, એની 5 ખાલી જગ્યાઓ છે. આ જ રીતે રિસર્ચ આસિસ્ટન્ટ, એની કુલ 2 જગ્યા ખાલી છે. ત્યાર પછી લાઇબ્રેરિયન, એની 1 ખાલી જગ્યા છે. તે જ રીતે લાઇબ્રેરિયન ક્લાર્ક તરીકે 5 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી સાયન્ટિફિક આસિસ્ટન્ટ, એની 2 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, એની 6 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી ઇંગ્લિશ સ્ટેનોગ્રાફી ગ્રેડ 3, એની 3 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટે 61 જગ્યાઓ છે. ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટે 1 ખાલી જગ્યા છે. તે જ રીતે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટે 3 ખાલી જગ્યાઓ છે. ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 માટે 343 ખાલી જગ્યાઓ છે. તે જ રીતે સબ અકાઉન્ટન્ટ સબ ઓડિટ 1 ખાલી જગ્યા છે. તે જ રીતે અકાઉન્ટ ઓડિટ સબ ટ્રેઝરી ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટની 7 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી પશુ નિરીક્ષક 57 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી જોઈએ શૈક્ષણિક લાયકાત. ઉમેદવારો પાસે અરજી કરેલ પોસ્ટ મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે. વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી લેવાની રહેશે. તે જ રીતે વય મર્યાદા સરકારી ધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડે છે. અન્ય જરૂરિયાતો જેમ કે અમુક પોસ્ટ માટે ટેકનિકલ લાયકાત અથવા અનુભવની જરૂર પડી શકે છે. ત્યાર પછી જોઈએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો સૌપ્રથમ મિત્રો ojas.gujarat.gov.in ઉપર જવાનું રહેશે. ત્યાર પછી નવી જોબ સૂચનાઓ હેઠળ GPS
GPSSB ભરતી 2025 પર ક્લિક કરવાનું રહે છે. તમારી ઈચ્છિત પોસ્ટ પસંદ કરો અને સંપૂર્ણ જાહેરાત વાંચવાનું રહેશે. ત્યાર પછી ઓનલાઈન અરજી કરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારા શૈક્ષણિક પ્રમાણપત્રો, ઓળખનો પુરાવો અને તાજેતરનો ફોટોગ્રાફ જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી એપ્લિકેશન સબમિટ કરીને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. આ હતી માહિતી મિત્રો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ GPSSB રિક્વાયરમેન્ટ 2025 માટે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ.